હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? આવી ગયા છીએ. હમણાં ઘણા ટાઈમથી બ્લોગ નહોતો બનાવ્યો તો કીધું આજે આમ તો બ્લોગ બનાવી દઈએ. અને જુઓ, આ બચ્ચાઓ ઉઠી ગયા છે નાહી ધોઈને. આ ભાઈને તો અમારે ટી શર્ટ પહેરવું કોઈ દિવસ હોય જ નહીં. ઉઠીને હેરાન કર્યા કરે કે જો આ રુદ્રાંશભાઈ છુપાઈ ગયા છીએ. મમ્મીથી છુપાઈ ગયા. લે મમ્મી બી ગઈ. ક્યાં વયો ગયો પાછો? એ અત્યારમાં થપ્પો રમવાનું છે. ઓ બાપરે! જો તે ભાઈને આજે પેટમાં દુખે છે તો સૂતા છે. સવારમાં ઉઠીને બોર જેવડા આસોડા પડતા હતા કે સ્કૂલે પેટમાં દુખે છે અને ખાવું તો હોય અમારે કાંઈ એમ શાક રોટલા તો કોઈ દિવસ ખાવાનું હોય. અત્યારમાં મમ્મી સાથે એને થપ્પો રમવું છે. અત્યારના કોઈમાં ટાઈમ હશે થપ્પો રમવાની કે શું થયું? હવે ભયુની બુક રેવા દે. જો આ છોકરાએ આખું વરસ ઓલા ધ્યેયના ચોપડાની પથારી ફેરવી દીધી છે. એક ચોપડું હરખું નથી રહેવા દીધું. ખાનામાં ને ગમે ત્યાંથી કાઢીને લઈ આવે. હવે પછી એને ટીચર ખીજાહે નહીં, મારશે નહીં. તારા ચોપડા હાલે નહીં અને તારે ભયુના જ ચોપડા લેવાના નકરા. વન મૂકવાનું. જો આમ મૂકવાની, આમ ખોલ. ચાલ જો ખોલ, આમ મૂકવાની, ખોલ. હા એમ. એ તારી છે ખાનાવાળી. એ તારી છે. તારી થોડી મૂકવાનું હોય ભયુની બેગમાં. તારે ટ્યુશન લઈ જવાની ને. કેમ? હા, તારે કોઈ દી થોડું ટ્યુશન જવું હોય તો બેગનો કેમ શોખ થાય છે? શું ન્યૂ લઈ આવ્યા છે પપ્પા? ઓકે. અને હું મમ્મી આટલું પાણી લેવા જાઉં છું કેમ કે આજે મારી મમ્મી છે સપ્તાહના ગયેલા હતા તો લાલ થઈ ગયા તો મમ્મીને પાણી આપ્યું છે. તો આજે હું રમે છે અત્યારે બોલથી. બોલની ટમેટું છે. મને એવું બોલ છે. અને મમ્મી આટલું ફાસ્ટ પાણી ન પીવાનું હોય, ધીરેથી પીવાનું હોય. જો કંઈ થાક ના હોય પણ એટલું ફાસ્ટ પાણી નહીં પીવાનું. આપણે ગળામાં છે પ્રોબ્લેમ થાય, પછી થોડી પાણી ના ઉતરે. એ મમ્મી તમે કઈ સબ્જી લાવ્યા? અડધી માર્કેટ લઈને આવ્યા. કેમ એટલે? તમને ભાવે કે ન ભાવે, હવે ઉનાળાના શાક ન આવે અને ખાવાના છે. તો કાંઈ તે પણ છે તે ઉનાળાના શાક નહીં આવે. અને મારું ફેવરેટ તો છે કાચી કેરી. તો મમ્મી કાચી કેરી લાવ્યા તે નહીં? હજી ન ખાવતી. લઈ લો પણ ફોન આવે. અમારે આ બેયનો આખો દિવસ ઝઘડો ચાલુ જ રહેશે. આજે વેકેશન રજા છે એટલે પૂરેપૂરો ફાયદો ઉઠાવશે બે. આખો દી ધબધબાટી બોલાવ્યા કરશે. અને તું હું ગાભો ચપ્પલને લઈને બેઠો છો? શરમ કર કંઈક. હું કાલ બધું આમ જો તો ખરા. આવી રીતે બેહવાનું, આવી રીતે કરવાનું. આનું કવર કાઢી નાખ્યું. જે લંચમાં છે અને રુદ્રાંશભાઈને ભાખરી અને લસણવાળી ચટણી ખાવી હતી. ચાલો આપણે જોઈએ કે એ લોકોને શું મગજમારી છે. બોલો. કોણે માર્યું? શું થયું? તમારા પગ બહુ અડી જાય પાછા હાલતા. ઘડીક થાય તો એકાબીજા વગર હાલે નહીં અને ઘડીક થાય તો પાછું. રુદ્રાંશભાઈના પરાક્રમ જુઓ શું કરે છે. જુઓ જો સ્ટાર શું કામ આપે ટીચર? ગુડ બોય હોય એટલે સ્ટાર આપે. અને ગુડ બોય ઘરે આવીને કેવા કામ કરે? આ ડાયનાસોરને નવડાવે છે. જો બતાવ, ડાયનાસોર બતાવ. અરે એટલો બધો ગંધારો થઈ ગયો. કયું પાણી નાખ્યું છે ગંદુ? અહીંયા એક ખુરશી પડી છે, અહીંયા બીજી પડી છે જે ચડીને એ આ
ફ્રીજ પાસેથી ને બધીએથી ઉપરથી ચાલુ જ રાખે. એક ચપ્પલ અહીંયા ધબાઈ નાખવાની જરૂર છે. હવે એ ટમેટા ધોવા નથી, ધોઈ નાખ્યા છે મેં. હવે ને ધો, હું મારીશ તને. મૂક. બહુ મારીશ હો. સ્ટોર રૂમમાં પૂરી દઈશ. પૂર દઉં સ્ટોર રૂમમાં. હે પૂરી દઉં? હાલો પૂર દઉં. આજ તો વારો જ છે તો મૂક. હું કાલ મૂક જગ્યાએ મૂક. ગ્લાસ લઈ લે. ક્યાં મૂકવાનો ગ્લાસ? લાવો મમ્મીને આપો. શું છે એમાં? લ્યો એ પાછો ડાયનાસોર ગ્લાસમાં નાખ્યો તો.